સિહોરથી ગાંગડી જતા રોડ પર બની રહેલ રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ અને જે બાયપાસ રસ્તો કાઢવામાં આવ્યો છે તે શેરી અને મહોલ્લાના અજાણ્યા શખ્સો દ્વારા રસ્તો બંધ કરી દેતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. તંત્ર તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ. સિહોરના ઘાંગડી ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતા સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઓવરબ્રિજના કામ દરમિયાન બાયપાસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો હોવા છતાં સંબંધિત કંપની દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં આવતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. પરિણામે સ્થાનિક રહેવાસીઓ નાના વાહનો સોસાયટીના આંતરિક રસ્તાઓમાંથી કાઢવા મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે સોસાયટીના રસ્તા પર અજાણ્યા વાહન ચાલકે ઇરાદાપૂર્વક માટીના ઢગલા નાખી જાહેર રસ્તો બંધ કરી દીધો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે અવરોધ ઊભો કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ વ્યક્તિ મનફાવે તેમ જાહેર રસ્તો બંધ કરી શકે. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તંત્ર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.